વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે જીસીઆરટી સિરીઝ શરૂ કરી છે અને તેમાં ક્લાસ 8 એટલે કે ધોરણ 8માં ન્યૂ જીસીઆરટી જોઈ રહ્યા છે. પહેલાં 2 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, જેમાં યુરોપિયન કંપનીનું આગમન એટલે કે જે પણ યુરોપિયન દેશો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા તેનો ક્રમ કયો હતો, કયા કારણે આવ્યા હતા, સૌપ્રથમ ભારતનો દરિયાઈ માર્ગ કોણે શોધ્યો હતો, એ તમામ વસ્તુઓ આપણે પહેલાં લેક્ચરમાં જોઈ ગયા હતા. ત્યાર પછી અંગ્રેજો કેવી રીતે સક્સેસફુલ થયા ભારતમાં, કયા કયા યુદ્ધો કર્યા અને કેવી રીતે શાસનની શરૂઆત કરી, વેપાર માટે આવ્યા હતા અને તેમાંથી શાસક કેવી રીતે બની ગયા તે વસ્તુ જોઈ હતી. હવે જોવાના છે કે ભારતના લોકોએ આ જે અંગ્રેજી શાસન હતું તેને તોડવા માટે એટલે કે અંગ્રેજોને શાસનમાંથી દૂર કરવા માટે કેવી રીતે આગળ વધ્યા અને પ્રથમ એક પગલું ભર્યું આઝાદી માટે, જે પ્રથમ વિદ્રોહ કર્યો, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, તે જોવાના છે. ચેપ્ટરનું નામ જ છે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. ચેપ્ટરનું નામ છે, બરાબર. તો જોઈએ તેમાં મુખ્ય નેતાઓ કે મુખ્ય નાયકોની વાત કરીએ ચેપ્ટરમાં, તો તે હતા મંગલ પાંડે. મંગલ પાંડે એ પ્રથમ શહીદ પણ ગણાય છે. 1857ના સ્વતંત્રતા સંગ્રામના કે પછી ભારતની જે સ્વતંત્રતા ચળવળ હતી આખી, તેના પ્રથમ શહીદ ગણાય છે મંગલ પાંડે. પછી છે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા. તાત્યા ટોપે જે હતા તે નાના સાહેબ પેશવાના પ્રધાન હતા અને બિહારમાં હતા તે હતા કુંવરસિંહ. આ મુખ્ય નાયકો હતા, મુખ્ય નેતાઓ હતા. આ જે સંગ્રામ હતો તેનું મહત્ત્વ શું છે, તો આ સંગ્રામ અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવાનો પ્રથમ મોટો અને એક સંગઠિત સંગ્રામ હતો, જે મુખ્યત્વે આખા ભારતમાં ફેલાયો હતો. અમુક પ્રદેશોને બાદ કરતાં બીજા તમામ ભારતના લોકોએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો અને આ સંગ્રામે બ્રિટિશ શાસનના મૂળ જે હતા તે હચમચાવી દીધા હતા. આનાથી બીજું કંઈ થયું ના થયું, પરંતુ એક બદલાવ એ આવ્યો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી જે શાસન ચલાવતી હતી, કોના સ્થાને, તો કે જે બ્રિટિશ સરકાર હતી, બ્રિટિશ સરકારના સ્થાને આ કંપની શાસન ચલાવતી હતી ભારતમાં. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની સત્તા જે હતી તે સમાપ્ત થઈ ગઈ અને અંગ્રેજો બ્રિટિશ ગવર્મેન્ટ ડાયરેક્ટ શાસન કરતી થઈ ભારત પર, બરાબર. આ એક બદલાવ મુખ્ય થયો. આગળ જોઈએ કે સંગ્રામ જે થયો તે તેના મુખ્ય કારણો શું હતા. હવે તેના ઘણા અલગ અલગ કારણો હોય, કારણ કે આટલો મોટો જે સંગ્રામ થયો હતો દેશભરમાં, તો કોઈ પણ એક રીઝનના કારણે નહીં થયો હોય, તેના પાછળ તમામ લોકોનો અસંતોષ હશે, બરાબર. અલગ અલગ કારણો હશે બધાના, એ તમામ કારણો આપણે જોવાના છે. આ કારણો તમને પ્રિલિમ્સમાં સેન્ટેન્સ વાઇઝ પૂછાય છે, સેન્ટેન્સ બનાવીને જે ક્વેશ્ચન આવે છે 1, 2, 3 એમાં પણ પૂછાય છે અને મેઇન્સમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અમુક એક્ઝામ્પલ પણ લઈશું આજના પરિપ્રેક્ષ્યમાં, બરાબર. એના સાથે લિંક કરીને પણ આપણે એ વસ્તુ જોઈશું, કારણ કે મેઇન્સ હવે આપણે બધી એક્ઝામ માટે મહત્ત્વની થઈ ગઈ છે. લખવાનું તમારે બધી એક્ઝામમાં આવે છે, એ પીએસઆઈ હોય કે પછી સીસીઈ હોય કે પછી તલાટી જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામ હોય. જીપીએસસીમાં તો પહેલાંથી હતી જ એ વસ્તુ. તો રાજકીય કારણો અને વહીવટી કારણો, તેનાથી આગળ વધીએ આપણે. 1757થી લઈને 1818 સુધીમાં અંગ્રેજોએ મુખ્યત્વે આખું ભારત જીતી લીધું હતું અને 1818 પછી તેમને જે બાકીના પ્રદેશો હતા, જેમ કે પંજાબ છે, પછી ભારતની અડીને જે દેશો આવેલા છે, મ્યાનમાર છે, નેપાળ છે, પછી ભારતનું જે કાશ્મીર છે, બરાબર. આ તમામ પ્રદેશો તે 1818થી લઈને 1850-53 સુધીમાં આ પ્રદેશો પર પણ તેમને શાસન જમાવી દીધું હતું. આની પાછળ મુખ્ય નીતિઓ કામ કરતી હતી, જે અંગ્રેજોએ તેમના જે ગવર્નરો આવ્યા તેમની સાથે રહીને અપનાવી હતી. જેમ કે અહીંયા આપેલી છે ડેલહાઉસીની એક ખાલસા નીતિ.
ખાલસા નીતિથી ડેલહાઉસીએ સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ વગેરે રાજ્યોને અન્યાયી રીતે પડાવી લીધા હતા અને પોતાના શાસનમાં અંગ્રેજોના શાસનમાં એડ કરી દીધા હતા, વધારી દીધા હતા. અહીંયા આપણે બે નીતિઓ સમજી લઈએ સૌથી પહેલાં, પછી આ કારણો જોઈશું. આ છેલ્લું એક વસ્તુ જોઈ લઈએ કે પેન્શન બંધ કર્યા અને જમીનદારોની જમીન જપ્ત કરી. તે રાજકીય કારણો હતા. પેન્શન કોને મળતા હતા? તો પેન્શન મળતા હતા રાજાઓને. જે પણ રાજાઓને હરાવીને રાજ્ય જીતી લીધા હતા તે રાજાઓને પેન્શન આપતી હતી. કોણ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે અંગ્રેજો તેમને પેન્શન આપતા હતા એ રાજ્યના બદલામાં. જમીનદારોને જમીન આપવામાં આવી હતી. કોના દ્વારા? રાજા દ્વારા. પહેલાં આપણે એ સિસ્ટમ ચાલતી હતી કે જમીનદારોને જમીનો વહેંચી દેવામાં આવતી હતી અને તે જમીનો પર જમીનદારો ખેતી કરાવીને કર જે હતો, એટલે કે જે પણ મહેસૂલ હતું તે રાજાને આપતા હતા. એ જમીનદારોની જમીનો જપ્ત થઈ ગઈ. તેના કારણે જમીનદારો રોષે ભરાયા, એટલે કે તેમના વિરોધ ઊભો થયો. રાજાઓનું પેન્શન બંધ થઈ ગયું. જેમ કે આપણે જોયું હતું કે પેશવા જે હતા, નાના સાહેબ પેશવા, તે જોડાયા હતા. તેમની પાછળનું કારણ શું હતું? તો તેમને આપવામાં આવતું જે પેન્શન હતું તે બંધ કરી દીધું હતું ડેલહાઉસીએ. બરાબર. લક્ષ્મીબાઈ જોડાયા. કેમ? તો કે તેમનો જે દત્તક પુત્ર હતો તેને ઉત્તરાધિકારી તરીકે સ્વીકાર નહોતો કર્યો અને ઝાંસી જે રાજ્ય હતું તેમનું, તેને ખાલસા કરી દેવામાં આવ્યું હતું ડેલહાઉસી દ્વારા. તો જે બે પહેલાં નીતિ જોવાની છે તે જોઈ લઈએ. આપણે એક બ્લેન્ક પેજ એડ કરી દઈએ અને કઈ બે નીતિ જોવાની છે? તો એ છે સહાયકારી સંધિ અને ખાલસા નીતિ. તો ભાઈ પહેલાં બે ભાગમાં વેચી દઈએ પેજને. બરાબર, આ થઈ ગયું. હવે અહીંયા જોઈશું આપણે સહાયકારી સંધિ, સહાયકારી નીતિ અથવા તો સહાયકારી સંધિ, અને અહીંયા જોઈશું ખાલસા નીતિ. આ બંને પર તમને ઘણા ક્વેશ્ચનો નીકળે છે પ્રિલિમ્સમાં. તો ખાસ લાગુ કરનાર કોણ હતું? તો આ હતો વેલેસ્લી અને અહીંયા હતો ડેલહાઉસી. હવે મુખ્ય શરતો શું હતી? તો સહાયકારી સંધિ એ જબરદસ્તી સ્વીકારવામાં આવતી હતી, કાં તો પછી રાજાને સ્વીકારવા માટે સ્વેચ્છાએ સ્વીકારતા હતા અમુક રાજાઓ. સૌ પ્રથમ રાજ્ય કોણ હતું? તો તે હતું હૈદરાબાદ. હૈદરાબાદ રાજ્ય હતું સહાયકારી સંધિ સ્વીકારનારું પ્રથમ. આના અંદર શું હતું? તો અંગ્રેજો લશ્કર આપતા હતા, પોતાનું લશ્કર આપતા હતા. કોને? જે તે રાજ્યને જે સ્વીકારે સંધિ તે રાજ્યને લશ્કર આપવામાં આવતું હતું, અંગ્રેજી લશ્કર. આ લશ્કરનો નિભાવ ખર્ચ આ રાજ્યના રાજા પર હતો, એટલે કે રાજા દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. બીજી વસ્તુ, આ લશ્કર શું કરશે? તો રક્ષણ આપશે. રક્ષણ આપશે શેનાથી? તો કે આંતરિક વિદ્રોહથી, આંતરિક વિદ્રોહ અને બહારી આક્રમણથી. જ્યારે પણ રાજ્યમાં કોઈ પણ આંતરિક વિદ્રોહ થશે કે પછી બહારી બીજા રાજ્ય દ્વારા આક્રમણ કરવામાં આવશે, એ સમયે રાજ્યને કે પછી રાજાને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જે અંગ્રેજોનું લશ્કર હશે તે રાજ્ય વતી લડવા જશે અને તે વિદ્રોહને શાંત કરશે અને બહારી આક્રમણ સામે રક્ષણ પૂરું પાડશે. આ એક મુખ્ય બાબત હતી સહાયકારી સંધિની. બીજી શું વસ્તુ હતી? તો બીજો નિયમ એ હતો સહાયકારી સંધિની બીજી શરત એ હતી કે અંગ્રેજ અધિકારી એ રાજ્યમાં રહેશે. દરબારના કાર્યોમાં તે સામેલ રાખવાનો. બીજું કે બીજા રાજ્યો સાથેના સંબંધ જે હતા, બીજા રાજ્યના સંબંધો, તે આ જે અંગ્રેજ અધિકારી હતો
તેની સલાહથી નક્કી થશે. એટલે કે અંગ્રેજો નક્કી કરતા હતા બીજા રાજ્યો સાથે કયા રાજ્ય સાથે સંબંધ રાખવા કે નહીં. બરાબર. એનાથી શું થયું? તો વિદેશ સંબંધો હતા, વિદેશી એટલે કે બીજા રાજ્ય સાથેના સંબંધો તે ગુલામ થઈ ગયા, તે સ્વતંત્ર રહ્યા નહીં. તે બાબતમાં સ્વતંત્રતા છીનવાઈ ગઈ. બીજું કે બીજા રાજ્ય સાથે અંગ્રેજોની સલાહ વગર સંધિ કે પછી યુદ્ધ કરી શકે નહીં. બરાબર. આટલી મુખ્ય શરતો હતી. હવે એનાથી શું થયું એ વસ્તુ સમજીએ. અને આ જે સંધિ છે મીઠી, તેને મીઠા ઝેર સમાન ગણવામાં આવી છે. મીઠા ઝેર સમાન. કેમ એ વસ્તુ સમજીએ. તો સહાયકારી સંધિ વેલેસ્લી લાવ્યો. તેના પાછળનો આશય શું હતો કે જે ભારતના રાજાઓ છે, બરાબર, ભારતના જે દેશી રાજાઓ છે રજવાડાના, તે રાજાઓને અંગ્રેજોને આધીન કરી દેવાના. એટલે તેમને ઉપરથી બતાવ્યું કે અમે તમારા રાજ્યમાં લશ્કર રાખીશું. બરાબર. જે પણ આંતરિક વિદ્રોહ થશે, બાહ્ય આક્રમણો થશે, તેની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમારું લશ્કર તેને જોઈ લેશે. બરાબર. તેના બદલામાં તમારે ખાલી એ લશ્કરનો નિભાવ ખર્ચ તમારે આપવાનો રહેશે અંગ્રેજોને. અને અંગ્રેજ અધિકારી એક રાજ્યમાં રાખવાનો રહેશે. બીજી એક વસ્તુ એડ કરવાની રહી ગઈ અહીંયા કે બીજા કોઈ પણ યુરોપિયનને બીજા યુરોપિયન રાજ્યમાં નોકરી રાખી શકે. અને જો રાખી હોય તો તેને કાઢી મૂકવાનું. આ એક શરત હતી. બરાબર. તો બીજા યુરોપિયનને નોકરીએ રાખી શકશે નહીં. બીજું, અંગ્રેજ અધિકારીને તમારે રાજ્યના દરબારમાં રાખવાનો અને તે રોજબરોજના વહીવટમાં તે પોતાની સલાહ આપશે. બીજા રાજ્યો સાથે સંબંધો જાળવવામાં પણ અંગ્રેજોની સલાહ માનવી કમ્પલસરી હતી. અને બીજા રાજ્યો સાથે અંગ્રેજોની સલાહ વગર યુદ્ધ કે પછી સંધિ કરી શકે છે નહીં. એનાથી શું થયું? જે રાજા હતા તેનું વહીવટમાં વધારે ધ્યાન રહ્યું નહીં. બરાબર. કારણ કે કોઈ પણ યુદ્ધ કે પછી આક્રમણ સમયે તેને લશ્કર રાખવાનું ન હતું. તેને ચિંતા જતી રહી, સુરક્ષાની ચિંતા ન હતી. બીજી વસ્તુ કે રાજા હતો તે લશ્કર રાખતો બંધ થઈ ગયો, પરમનન્ટ લશ્કરને રાખતો નહીં. તેના કારણે તેને અંગ્રેજો જો કોઈ પણ મનમાની કરતા હતા તો તે વિદ્રોહ કરી શકતો ન હતો. કારણ કે તેના પાસે કોઈ પણ પરમનન્ટ લશ્કર નથી. જે પણ લશ્કર છે તે કોનું છે? અંગ્રેજોનું છે. તો રાજા જે હતો તે લાચાર બની ગયો તેના કારણે. બીજું, જે નિભાવ ખર્ચ હતો તે અંગ્રેજો 10 ગણો નિભાવ ખર્ચ માગતા હતા રાજાઓ પાસેથી. તેના કારણે શું થતું કે રાજ્યની જે તિજોરી હતી તેનો મોટા ભાગનો જે ખર્ચ હતો તે નિભાવમાં જતો રહેતો હતો, લશ્કરના નિભાવમાં. અને તેના કારણે બીજા જે કાર્યો હતા, બીજા કાર્યો થતા નહીં. વહીવટના બીજા તમામ કાર્યો અટકી જતા તેના કારણે. અને બીજું, જો આ નિભાવ ખર્ચ ન આપી શકે તો તેના કારણે સૌથી ફળદ્રુપ જે પ્રદેશ હતો, વિસ્તાર હતો રાજ્યનો, તે અંગ્રેજો લઈ લેતા હતા. અંગ્રેજો તેના પર કબજો કરી લેતા હતા. કાં તો પછી બહુ વધારે દેવું વધી ગયું હોય તો આખું જે રાજ્ય હતું તે જ ખાલસા કરી દેતા હતા. આ મીઠા ઝેર સમાન હતી કે તમને બતાવ્યા અલગ દાંત અને તેમના ચાવવાના દાંત અલગ છે. બીજી વસ્તુ, જે ખાલસા નીતિ હતી તે કેવી હતી? તો કે કોઈ પણ ભોગે, કોઈ પણ બહાને રાજ્યને પોતાનામાં સામેલ કરવાનું, પોતાના વિસ્તારમાં સામેલ કરો. આ નીતિ હતી. શું હતું? તો કે ગેરવહીવટ. પહેલું રીઝન કે આ રાજ્યમાં તમારો વહીવટ બરાબર નથી, ગેરવ્યવસ્થા ચાલી રહી છે, વિદ્રોહ થતા છે, આંતરિક અશાંતિ છે.
આ તમામ કારણો આપીને રાજ્યને ખાલસા કરવામાં આવતા હતા. ગેરવહીવટના બહાને જે રાજ્ય ખાલસા કર્યું હતું તે રાજ્ય હતું અવધ. બીજી વસ્તુ કે જે ઉત્તરાધિકારી હતો, રાજાનો ઉત્તરાધિકારી આવતો હતો, તેના નિયમમાં તેમને બદલાવ કરી દીધો અને દાખલ કર્યું કે કોઈ પણ દત્તક પુત્ર હશે કે તેનો પોતાનો પુત્ર નહીં હોય, બરાબર, દત્તક લીધેલો હોય કે પછી બીજા કોઈ સંબંધીનો પુત્ર હોય, એ રીતના પુત્રનો ઉત્તરાધિકાર જે હતો તેને નાબૂદ કરી દીધો. અને ઉત્તરાધિકારીના નિયમ પ્રમાણે જે રાજ્યો ખાલસા કર્યા હતા તે હતા ઝાંસી, સંભલપુર, નાગપુર. આ બધા રાજ્યો તેમણે ખાલસા કર્યા હતા ઉત્તરાધિકારીના. પછી બીજું એક રીઝન હતું કે કર, ઉઘરાણી કે પછી ઋણ, આ તમામ જો ચૂકવણી ન થઈ હોય રાજા દ્વારા કે રાજ્ય દ્વારા, તો તેના બદલામાં એ આખું રાજ્યને ખાલસા કરી દેવામાં આવતું હતું. બરાબર. તો આ મુખ્ય 4 કારણો હતા ખાલસા નીતિના. કયા કયા હતા? તો પહેલું વહીવટી કારણ, કે પછી ગેરવહીવટ અને વિદ્રોહો થતા છે તેના કારણે રાજ્ય ખાલસા કરી દેવામાં આવ્યું. કયું રાજ્ય ખાલસા કર્યું હતું? તો અવધ રાજ્ય હતું, તે ગેરવહીવટના બહાને ખાલસા કરવામાં આવ્યું હતું. બીજું ઉત્તરાધિકારી, દત્તક પુત્ર છે, તે સંબંધીનો પુત્ર છે, કાકા, મામા, માસી, ભાઈ, કોઈ પણ એ રીતના પુત્ર છે કે ઉત્તરાધિકારી છે એ રીતનો, તો તેને ઉત્તરાધિકારી માનવાનું કેન્સલ કરી દીધું. અને તેનાથી ઝાંસી, સંભલપુર, નાગપુર ઉત્તરાધિકારીના રીઝને તેને ખાલસા કરવામાં આવ્યું. કર, ઉઘરાણી, ઋણ, જેમ આપણે સહાયકારી સંધિમાં જોયું હતું કે લશ્કરી ખર્ચ આપવો પડતો હતો અને તે ખર્ચ જો કોઈ ન આપી શકે તો સૌથી ફળદ્રુપ વિસ્તાર અથવા તો કર્જ જે છે સૌથી વધારે વધી ગયો હોય, બહુ વધારે વધી ગયો હોય, તો તે આખું રાજ્ય જ ખાલસા કરી દેવામાં આવતું હતું. એવી જ રીતે જે પણ રાજ્યોને ઋણ વધારે થઈ ગયું છે તો તે રાજ્ય ખાલસા કરી દેવામાં આવતું હતું. બરાબર. બીજી એક વસ્તુ, આ જે પણ ખાલસા કરેલા રાજ્યો કે પછી જીતી લીધેલા અને ઉત્તરાધિકારીઓને કાઢી લીધેલા કે સંધિ દ્વારા જે પણ રાજ્યો હારી ગયા છે તે રાજાઓનું પદ જે હતું તે કેન્સલ કરી દીધું અને તેમના જે પેન્શન ચાલુ હતા તે ડેલહાઉસીએ પેન્શન પણ બંધ કરી દીધા હતા. તેના કારણે 2 પક્ષોમાં સૌથી વધારે પ્રોબ્લેમ થયા. કયા? તો જમીનો ગઈ એના કારણે જમીનદાર, અને બીજા હતા રાજાઓ અને તેમના રજવાડાના લોકો. બરાબર. તે સૌથી વધારે તેમાં વિદ્રોહની ભાવના ઉદ્ભવી. આગળ જોઈએ. બીજું કારણ હતું વહીવટી કારણ. ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી હતી. ભારતીય કર્મચારીઓના પગાર અંગ્રેજો કરતાં ઓછા હતા અને જે ન્યાયતંત્ર જે હતું તે ઘણું ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર જે હતું તે નિષ્ક્રિય જ હતું. પોલીસ તંત્ર કંઈ કામનું હતું નહીં. આ રીતની સિસ્ટમ ચાલતી હતી વહીવટમાં. જેમ કે અત્યારના પરિપ્રેક્ષમાં વિચારીએ તો બીજેપીની સરકાર ચાલે છે, બરાબર. માત્ર અંગ્રેજોની નિમણૂક થતી હતી. તો એ કેવી રીતે હતું? શું વસ્તુ હતી કે બીજેપીની અત્યારે ગવર્મેન્ટ છે તો અત્યારે એવી સિસ્ટમ જો લાગુ કરી દેવામાં આવે કે માત્ર જે બીજેપીમાં જોડાયેલા લોકો છે, બરાબર, જોડાયેલા કાં તો પછી તેમના જે સગા સંબંધીઓ છે તેમને જ માત્ર નોકરી આપવામાં આવશે, તેમની જ નિમણૂક સારી જગ્યાએ અને ઉચ્ચ હોદ્દા પર કરવામાં આવશે. એક વસ્તુ આ. તો અંગ્રેજો એ વસ્તુ કરતા હતા કે માત્ર અંગ્રેજોને જ ઊંચા અને સારા હોદ્દા પર રાખવામાં આવે. બીજું, ક્યાં તો પછી એવી વસ્તુ થાય કે માત્ર જે બીજેપીના લોકો છે, બરાબર, તેમને જ પગાર અને ભથ્થા આપવામાં આવે સારા, બરાબર. પગાર તેમનો વધારે છે, ભથ્થા પણ તેમના વધારે છે, તેમને જે પણ સુવિધાઓ મળે છે એ સુવિધાઓનું સ્તર વધારે છે આમના સિવાયના લોકો પર. જેમ કે કલેક્ટરની પોસ્ટ, તલાટીની પોસ્ટ છે, કાં તો પછી એક કોન્સ્ટેબલની પોસ્ટ છે, બરાબર. તેના પર એક અંગ્રેજ અધિકારી હશે, એટલે અંગ્રેજ કોઈ વ્યક્તિ કામ કરતો હશે તો તેનો પગાર હશે વધારે. બીજું, તેને ભથ્થા મળશે તે વધારે મળશે, સુવિધાઓ તેને વધારે પ્રમાણમાં મળશે. જેમ કે આને 10,000 રૂપિયાનો પગાર મળે છે, બરાબર. એ ઉપરાંત બીજા અમુક ભથ્થા મળે છે તે ટોટલ 2,000 રૂપિયાના મળે છે.
આ રીતે ટોટલ તેનું 12,000 થાય છે. જ્યારે જે ભારતીય કોન્સ્ટેબલ હશે તેને શું થશે? તો તેને માત્ર 2,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે, ભથ્થા 200 રૂપિયા આપવામાં આવશે અને તેને કોઈ પણ સુવિધા આપવામાં નહીં આવે. તો એના કારણે શું થયું? તો ભારતીયોમાં રોષ વધ્યો, એટલે કે ગુસ્સાનો વધારે થયો. ન્યાયતંત્ર જે હતું તે ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર જે હતું તે નિષ્ક્રિય હતું. બરાબર. તો ન્યાયતંત્રની આજની જે હાલત છે, બરાબર, આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આજે પણ ન્યાય મેળવવો એ ઘણો ખર્ચાળ છે ભારતમાં. અને બીજું, ઘણી ધીમી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થઈ છે? તો અંગ્રેજી શાસનથી જ થઈ છે. બરાબર. તો ખર્ચાળ ન્યાયની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જે તે ખર્ચાળ છે. જે આ સિસ્ટમ આપણે અપનાવી છે અંગ્રેજોની કોર્ટવાળી સિસ્ટમ, એ ત્યારથી જ શરૂ થઈ, તે જ નેગેટિવલી શરૂઆત થયેલી છે તેનાથી. તો આ બધી રાજકીય અને વહીવટી બાબતો હતી જેના કારણે લોકોમાં થોડો ગુસ્સો હતો અને અંગ્રેજી શાસનમાંથી મુક્તિ મેળવવાનો એક જુસ્સો હતો. બીજા કારણો જોઈએ તો આર્થિક, સામાજિક અને ધાર્મિક કારણો. આર્થિક શોષણ એટલે કે ભારત જે હતું તે કાચા માલનું સાધન બનાવી દીધું હતું અને અન્યાયી જકાતના લીધે અન્યાયી જકાત અને મહેસૂલના કારણે ખેડૂતો અને જે હસ્તકળાના કારીગરો હતા તે બરબાદ થઈ ગયા હતા. વારંવાર એ સમયે દુષ્કાળો પડતા તો પણ મહેસૂલ અને જકાત ઉઘરાવવામાં આવતી હતી, જેના કારણે આર્થિક રીતે લોકો પડી ભાગ્યા. દુષ્કાળના કારણે લોકોની કમર તૂટી ગઈ. તે લોકોએ ભારતને કેવી વસ્તુ બનાવી હતી? તો કે એક ઉદાહરણથી સમજીએ. કાચો માલ, જેમ કે અહીંયાથી સુતરાઉ કાપડ આપણે ઉગતું હતું. બરાબર. સુતરાઉ કાપડને બનાવતા, એ જે સુતરાઉ કાપડ હતું, જે રૂ ને કપાસ, તો તે કપાસને ઇંગ્લેન્ડ મોકલતા. ઇંગ્લેન્ડમાં એ સમયે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. આખા યુરોપમાં આપણે આના પહેલાં જોયું હતું. તો તે ઉદ્યોગો દ્વારા માલ તૈયાર થતો હતો, એટલે કે કાપડ તૈયાર થતા હતા, કપડાં. તે કપડાને ભારતીય બજારમાં વેચતા હતા. આ જે કપાસ ગયો તેનો ઘણો ઓછા ભાવે ગયો, એટલે કે ઓછા ભાવે, સસ્તો મોકલવામાં આવ્યો અને જે કપડું તૈયાર થઈને આવ્યું ભારતીય બજારમાં તે મોંઘું આવ્યું. એનાથી થયું શું? તો ભારતીયોને જે કપાસ છે તેનો ઓછો રેટ મળ્યો અને જે કપડ તે લોકો ખરીદે છે ભારતીયો, તે મોંઘું ખરીદવું પડ્યું. ફાયદો બધો થયો ઇંગ્લેન્ડને. તો આ મુખ્ય કારણ હતું આર્થિક રીતે. સામાજિક અને ધાર્મિક કારણો જોઈએ તો 1850માં એક કાયદો લાવવામાં આવ્યો હતો, જેમાં ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરતા હતા તે લોકોને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળતો હતો અને એ સિવાયના લોકોને પૈતૃક સંપત્તિમાંથી બહાર કાઢી દેવામાં આવતા હતા કે તેમના પિતાની સંપત્તિ પણ તેમની નથી. એ રીતનો એક કાયદો લાવવામાં આવ્યો હતો. અંગ્રેજોને નિમ્ન કોટીના ગણીને તેમની સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હતો. જે મંદિરો છે, મસ્જિદો છે, તેની મિલકત પર પણ વેરો નાખવામાં આવતો હતો, એટલે કે ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો. આગળ જોઈએ લશ્કરી કારણ અને તાત્કાલિક કારણ. તો લશ્કરી ભેદભાવ. લશ્કરમાં ભેદભાવો વધારે હતા. હવે ભારતીય લોકોમાં મુખ્ય કયા હતા? તો હિન્દુ હતા, મુસ્લિમ્સ હતા, શીખ હતા. હવે એ લોકોના અમુક ધાર્મિક માન્યતાઓ છે, જેમ કે શીખ પાઘડી પહેરે, પાઘડી રાખે, દાઢી રાખે, મુસ્લિમો દાઢી રાખે. અને હિન્દુમાં માન્યતા હતી કે દરિયાઈ મુસાફરી ન કરવી, એટલે કે બીજા દેશમાં ન જવું, દરિયો ન ખેડવો. એ રીતની એક માન્યતા હતી, દરિયા પાર ન જવાની. તો શું કરવામાં આવતું હતું કે ભારતીય સૈનિકોને દાઢી રાખવા પર, ઉપરાંત હિન્દુઓ જે હતા તે તિલક કરતા હતા, તિલક કરવા પર, પાઘડી બાંધવા પર પ્રતિબંધ રાખવામાં આવતો હતો કે તમારે જો લશ્કરમાં કામ જોઈએ છે, લશ્કરમાં નોકરી જોઈએ છે, તમે તિલક નહીં કરી શકો, પાઘડી નહીં બાંધી શકો, દાઢી નહીં રાખી શકો. ઉપરાંત તેમને જબરજસ્તી દરિયા પાર જવાની ફરજ પાડવામાં આવતી હતી, જે તે સમયે ધર્મની વિરુદ્ધ મનાતું હતું. તો એના કારણે જે લોકો લશ્કરમાં જતા હતા અને આ બધી વસ્તુઓ કરતા, તેમને તે સમયે સમાજ જે હતો તેનો તિરસ્કાર કરતો હતો, તે લોકોને ધર્મની બહાર કાઢી નાખતો હતો. તત્કાલીન કારણ એ હતું એનફિલ્ડ રાઇફલ. જૂની એક રાઇફલ હતી જે હતી બ્રાઉન બેઝ.
તો આ બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ એક નવી એનફિલ્ડ રાઇફલ આવી. હવે એનફિલ્ડ રાઇફલની ખાસિયત એ હતી કે તેમાં એક અલગ પ્રકારની કારતૂસનો ઉપયોગ થયો હતો, અલગ કારતૂસ હતી. અને આ જે કારતૂસ હતી તેની કેપ ઉપરની મોઢાથી કાઢવી પડતી હતી, મોઢાથી દાંત વડે તોડીને કાઢવી પડતી હતી. અને એ સમયે એક અફવા કહો કે પછી સત્ય કહો, જે ડુક્કર અને ગાયની ચરબીમાંથી બનાવવામાં આવી હતી. શું? તો કે કારતૂસ. આ જે કારતૂસ છે એની જે કેપ છે, આપણે કારતૂસ દોરીએ એક સેલ, તો આ રીતે જે કારતૂસ હતી તેના પર એક કેપ ચડાવવામાં આવતી હતી. આ કેપને દાંતથી તોડવી પડતી હતી અને આ કેપ જે હતી તે ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનાવવામાં આવી છે તે રીતની માન્યતા કે પછી તે રીતની અફવા ફેલાઈ હતી કે પછી તે સત્ય પણ હોઈ શકે. હવે ગાય જે છે તે હિન્દુ માટે પવિત્ર છે અને ડુક્કરનું માંસ જે છે તે મુસ્લિમો માટે વર્જ્ય હતું, એટલે કે પ્રતિબંધિત હતું. મુસ્લિમ્સમાં પ્રતિબંધિત છે મુસ્લિમ ધર્મમાં. તેના કારણે બંને લોકોએ તેનો વિરોધ કર્યો, કોને? હિન્દુઓએ અને મુસ્લિમોએ. તો આ હતા લશ્કરી કારણ અને એ સમયનું એક તત્કાલિક કારણ, જેને એક સ્પાર્ક તરીકે એટલે કે લાઇટર તરીકે આ વિદ્રોહને ઇગ્નાઇટ કર્યો, સળગાવ્યો. આગળ જોઈએ કે લશ્કર જે સંગ્રામ છે 1857નો સંગ્રામ, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, તેનો પ્રારંભ અને ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ. તો શરૂઆત થઈ હતી બરાકપુરની છાવણીથી 29 માર્ચ 1857ના રોજ. આ ડેટ યાદ રાખજો ખાસ, 29 માર્ચ 1857 અને બરાકપુર છાવણી. ત્યાં આગળ શું થયું? તો મંગલ પાંડે અને તેમની ટુકડીએ ચરબીવાળી જે કારતૂસ હતી તે વાપરવાની ના પાડી દીધી. કઈ કારતૂસ? તો જે એનફિલ્ડ રાઇફલમાં નાખવામાં આવતી હતી તે, જેમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વાત ફેલાઈ હતી, તેવાળી કારતૂસની. અને ત્યાંના જે અંગ્રેજ અધિકારી હતા મેજર હ્યુસન અને લેફ્ટનન્ટ બગન, તેમને મંગલ પાંડેએ ગોળી મારી દીધી. અને તેના કારણે 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસીની સજા કરવામાં આવી. તેઓ આ સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. મુખ્ય વિસ્ફોટ એટલે કે જે 1857નો સંગ્રામ હતો તેની મુખ્ય શરૂઆત થઈ 10 મે 1857ના રોજ. ક્યાંથી? તો મેરઠમાં સૈનિકોએ બળવો કર્યો અને તેના બીજા દિવસે દિલ્હી પર કબજો કર્યો. સૈનિકો દ્વારા ત્યાં આગળ બળવો કરવામાં આવ્યો કે એનફિલ્ડ રાઇફલ અમે નહીં વાપરીએ. અંગ્રેજોએ તેમને વિદ્રોહ ન કરવા માટેનો આદેશ કર્યો, પરંતુ સૈનિકો માન્યા નહીં અને બીજા દિવસે મેરઠથી દિલ્હી પહોંચી ગયા અને દિલ્હી કબજે કરી લીધું. દિલ્હી કબજે કર્યા પછી ત્યાં દિલ્હીમાં જે બહાદુર શાહ હતા, મુગલ બાદશાહ તે સમયે જીવિત હતા, તે હતા બહાદુર શાહ, લગભગ 80 વર્ષના હતા. તેમને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવામાં આવ્યા. હવે આ દાદા પાસે એ સમયે નહોતા મોઢામાં દાંત કે નહોતા પગમાં ચાલવાની તાકાત. એવાને શું કરી દીધું? શહેનશાહ જાહેર કરી દીધા. આગળ વધી અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નેતાઓએ મુખ્ય ભાગ ભજવ્યો અને જે વિદ્રોહ હતો તેને આગળ વધાર્યો. તો એ તમે યાદ રાખજો, અહીંયા જેટલા દર્શાવેલા છે ને આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને તમને પ્રિલિમ્સમાં જોડકા જોડોની રીતે પણ પૂછાઈ શકે છે, કાં તો સિંગલ પણ પૂછાઈ શકે છે કે આ જગ્યાએ કોને નેતૃત્વ કર્યું હતું, કે પછી નામ આપ્યું હશે અને તેમને કઈ જગ્યાએ નેતાગીરી કરી હતી, કઈ જગ્યાએ તેમને વિદ્રોહને આગળ ધપાવ્યો હતો. તો સૌ પ્રથમ છે લખનઉ. તો લખનઉમાં કોને કર્યું હતું? તો બેગમ હઝરત મહેલ જે હતા તેમને નેતૃત્વ કર્યું હતું. ઝાંસીમાં ઝાંસીના રાણી લક્ષ્મીબાઈએ નેતૃત્વ કર્યું હતું. બિહાર એટલે કે એ સમયે ત્યાં જગદીશપુર તરીકે ઓળખાતું હતું, તો જગદીશપુરમાં નેતૃત્વ કર્યું હતું કુંવરસિંહે, જે લગભગ 82 વર્ષના ત્યાંના એક જાગીરદાર હતા. કાનપુરમાં નાના સાહેબ પેશવા અને
તાત્યા તોપેએ નેતૃત્વ કર્યું હતું. બરેલીમાં બહાદુર ખાન દ્વારા લીડર અને નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું હતું. હવે વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વિદ્રોહનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું અને કેવી રીતે વિદ્રોહ ગુજરાતમાં ફેલાયો હતો. તો આણંદ જે છે ત્યાં આગળ ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. દ્વારકા અને ઓખા મંડળમાં જોધા માણેક અને મૂળુ માણેકે અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો. અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ, લુણાવાડા, પાટણ, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે જગ્યાઓએ પણ જે સંગ્રામ છે તે સારી એવી રીતે ફાટી નીકળ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં મહીસાગરના જે પાંડરવાડા વિસ્તારમાં આદિવાસીઓએ વીરતાપૂર્વક અંગ્રેજોનો સામનો કર્યો હતો. સંગ્રામ નિષ્ફળ ગયો તેના મુખ્ય કારણો કયા હતા? તો સૌથી મુખ્ય કારણોમાં જોઈએ તો જે કેન્દ્રીય નેતાગીરી હતી તેનો અભાવ હતો. એટલે કે વિસ્તાર પ્રમાણે અલગ અલગ નેતાઓ હતા, નેતા અલગ હતા, પરંતુ તેમના વચ્ચે સંકલનનો અભાવ હતો. કોઈ એક કેન્દ્રીય નેતા ન હતો, કેન્દ્રીય નેતૃત્વ ન હતું, પ્રોપર પ્લાનિંગ ન હતું. પ્રોપર પ્લાનિંગ એટલે કે આયોજનનો અભાવ હતો. કારણ કે તમે જોશો તો તારીખ નક્કી કરવામાં આવી હતી કે ભાઈ મે મહિનામાં થશે, પરંતુ એના પહેલાં 29 માર્ચના રોજ બરાકપુરની છાવણીમાં સૌપ્રથમ વિદ્રોહ થઈ ગયો. કોના દ્વારા? મંગલ પાંડે અને તેમની ટુકડી દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો. એના પછી થયો મેરઠમાં. બરાબર. તો આ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસોએ વિદ્રોહ થતા અંગ્રેજોને વિદ્રોહને દબાવી દેવામાં સફળતા મળી. શું કર્યું? વિદ્રોહને દહન કરવામાં, દબાવવામાં સફળતા મળી ગઈ. એક જગ્યાએથી બીજી જગ્યાએ અંગ્રેજોના લશ્કર પહોંચી ગયા. બીજું, એ જે લશ્કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યા તેની પાછળની બીજી મહત્ત્વની વસ્તુ કઈ હતી? તો તે હતી કે અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી, તેમના પાસે આધુનિક શસ્ત્રો હતા અને રેલવે, તાર વ્યવસ્થા એ અંગ્રેજોના હાથમાં હતું. એ સમયે રેલવેની શરૂઆત કરી દેવામાં આવી હતી ડેલહાઉસી દ્વારા. સૌપ્રથમ 1853માં રેલ સેવા શરૂ કરવામાં આવી હતી મુંબઈથી થાણે વચ્ચે. અને તાર વ્યવસ્થાની પણ એ જ સમયે શરૂઆત કરવામાં આવી હતી અને બંને હતા અંગ્રેજો પાસે. તેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી અને માણસોનું પહોંચવું સરળ બની ગયું. કોઈ પણ સર્વોચ્ચ સેનાપતિ ભારત પાસે ન હતો, પરંતુ શક્તિશાળી બુદ્ધિશાળી સેનાપતિઓ અંગ્રેજો પાસે હતા. જેમ કે કેમ્પબેલ, હ્યુરોઝ. તેમને શક્તિપૂર્વક અને આયોજનપૂર્વક વિદ્રોહોનું દહન કર્યું. ગદ્દારી અને અલિપ્તતા એટલે કે એ સમયે પણ ગદ્દાર રાજ્યો ઘણા વધારે હતા. જેમ કે હૈદરાબાદ છે, ગ્વાલિયર છે, વડોદરા છે, પટિયાલાના શાસકો. આ તમામ સ્થળના જે શાસકો હતા તેમણે અંગ્રેજોને સાથ આપ્યો હતો. શીખો અને જે ગુરખાઓ હતા તે લોકો અંગ્રેજોના પક્ષે લડ્યા હતા, કાં તો પછી તે લોકો તટસ્થ રહ્યા હતા કે આ વિદ્રોહથી અમારો કોઈ પણ પ્રકારની લેવા દેવા નથી. શિક્ષિત વર્ગની દૂરી એટલે કે બુદ્ધિજીવી અને જે પણ શિક્ષિત ભારતીયો હતા તે લોકો આ સંગ્રામથી દૂર રહ્યા હતા. તેમણે કોઈ પણ પ્રકારનો અંગ્રેજોનો વિરોધ નહોતો કર્યો. તેની પાછળનું કારણ એ હતું કે શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગ એમ વિચારતો હતો કે અંગ્રેજ શાસન તે આપણા ભલા માટે છે. તેના દ્વારા ભારત વિકસિત થશે, શિક્ષિત થશે. આ પ્રકારની માન્યતા શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગની હતી. આગળ જોઈએ કે સંગ્રામનું પરિણામ અને તેનું સ્વરૂપ કેવું હતું. તો સંગ્રામનું જે પરિણામ હતું તો એમાં તો મુખ્યત્વે એક વસ્તુ થઈ કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેના શાસનનો અંત થઈ ગયો ભારતમાં, અને જે ભારતનું શાસન હતું તે બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કે તાજના હાથમાં જતું રહ્યું. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વધુ મજબૂત બની. આના પછી તમે જેટલા પણ વસ્તુ જોશો કે આ છેલ્લો જે સંગ્રામ મળશે તમને, જ્યાં આગળ મુસ્લિમ્સ
અને હિન્દુ એ ભેગા થઈને વિરોધ કર્યો હતો. આના પછી અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિને વધારે સિરિયસલી લીધી અને તેને વધુ મજબૂત બનાવી, જેનાથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવાના શરૂ થયા, મતભેદો ઊભા કરવાના શરૂ થયા. ઇતિહાસકારોનો મત સ્વરૂપ જોઈએ તો જે વીડી સાવરકર હતા તે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે 1857ના સંગ્રામને વ્યાખ્યાયિત કર્યો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, સૌથી વધારે પૂછાય છે કે ઇતિહાસકારોના કયા મત હતા કોના પ્રમાણે. તો જે વીડી સાવરકર હતા તેમને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે ઓળખાવ્યો છે. ડિઝાયરેલી જે એક અંગ્રેજ ઇતિહાસકાર હતો તેને રાજકીય અને ધાર્મિક બળવા તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો 1857ના સંગ્રામને, અને અંગ્રેજોએ માત્ર સૈનિક વિદ્રોહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. હવે જોઈએ MCQs. 1857ના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ થવાનું બહુમાન કોને ફાળે જાય છે? તો તે જાય છે મંગલ પાંડે. કયા અંગ્રેજ ગવર્નર જનરલની ખાલસા નીતિ 1857ના સંગ્રામનું મુખ્ય રાજકીય કારણ હતું? તો ખાલસા નીતિ કોની હતી? તો લોર્ડ ડેલહાઉસીની હતી. સંગ્રામ દરમિયાન અને સહાયકારી સંધિ કોની હતી? તો વેલેસ્લીની હતી. સહાયકારી નીતિ. સંગ્રામ દરમિયાન દિલ્હીમાં કયા મુગલ બાદશાહને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા? તો જે હતું બહાદુર શાહ જફર. 1857ના અને છેલ્લા મુગલ શાસક પૂછે ને એ પણ બહાદુર શાહ જફર જ હતા. 1857ના સંગ્રામનું તત્કાલિક કારણ કયું હતું? તો તે હતું ચરબીવાળું જે કારતૂસ હતું રોયલ એનફિલ્ડ રાઇફલનું તે. બિહારના 82 વર્ષના વીર જાગીરદારે સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. તો તે હતા કુંવરસિંહ, અને બિહારને એ સમયે ક્યાં આગાડી? તો કે જગદીશપુર તરીકે ઓળખવામાં આવતું હતું એ પ્રદેશને, જગદીશપુર તરીકે. ગુજરાતમાં આણંદથી જે સંગ્રામની શરૂઆત થઈ તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો આણંદમાં ગરબડદાસ મુખીએ નેતૃત્વ કર્યું હતું. 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે કોણે ગણાવ્યો છે? તો વીડી સાવરકરે ગણાવ્યો છે. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? બેગમ હજરત મહલે કર્યું હતું. સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું? તો સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ એક તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. તો ભાઈ હા. શક્તિશાળી અંગ્રેજી સેના હતી. તો હા, અંગ્રેજો પાસે શક્તિશાળી સેના પણ હતી. કેટલાક રજવાડાઓનો અસહકાર હતો. તો હા, કેટલાક રજવાડાઓ તટસ્થ રહ્યા હતા અને કેટલાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો. તો તમામ વિધાનો સાચા છે, એટલે કે ઉપરના તમામ. સંગ્રામ પછી ભારતમાં કોના શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ એ ડાયરેક્ટ સત્તા પોતાના હાથમાં લીધી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું તેનો અંત આવ્યો હતો.